હેલો એવરીવન. તો આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ ક્લાસ સાયક્લોસ્ટોમેટા અપ ટુ ઓર્ડર વિથ એક્ઝામ્પલ્સ. એટલે કે ક્લાસ સાયક્લોસ્ટોમેટાનું તમારે ઓર્ડર સુધીનું વર્ગીકરણ કરવાનું છે વિથ એક્ઝામ્પલ્સ. ઓકે, તો ગયા પાછલા લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા છીએ ગ્રુપ એ મીન કે એ ક્રેનિયાટામાં જે કંઈ બે સબ ફાઇલમ પડતા હતા, બરોબર, એ સબ ફાઇલમમાં પણ જે કંઈ એક્ઝામ્પલ્સ હતા એની આપણે વાત કરી છે. ઓકે, તો ફાઇલમ કોર્ડેટા એમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, જેને આપણે કીધું હતું ભાઈ પ્રોટો કોર્ડેટા. ઓકે, પછી એમાંથી બે આપણે સબ ફાઇલમ મળતા હતા. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે ગ્રુપ બી અહીંયા. ઓકે, તો ગ્રુપ બી ને કીધું છે ક્રેનિયાટા. ક્રેનિયાટાનો મિનિંગ તમને ખબર છે કે ભાઈ બ્રેઇન બોક્સની હાજરી જોવા મળે છે, કપાળની હાજરી જોવા મળે છે, ખોપરીની હાજરી જોવા મળે છે, અને એમાં બ્રેઇન છે એ પ્રોટેક્ટ થયેલું જોવા મળે છે, બરોબર. તો ગ્રુપ બી જેમાંથી એક સબ ફાઇલમ પડે છે જેને કીધું છે વર્ટિબ્રાટા, બરોબર. તો તમને ખબર છે કે ભાઈ વર્ટિબ્રાટા કોને કહેવાય? નોટોકોડ છે આગળ જઈને મીન કે એનું વિકાસ થઈને શેમાં વર્ટિબલ કોલમમાં ફેરવાય છે, બરોબર. વર્ટિબલ કોલમમાં ફેરવાય ત્યારે એને વર્ટિબ્રાટા કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે એવું કંઈક કહી શકીએ કે ભાઈ ઓલ કોર્ડેટ્સ આર નોટ વર્ટિબ્રેટ, બરોબર, બટ ઓલ વર્ટિબ્રેટ્સ આર કોર્ડેટ્સ. કે ભાઈ એવું જરૂરી નથી કે બધા કોર્ડેટ્સ છે એ વર્ટિબ્રેટ હોય, બરોબર. કારણ કે આપણે ગ્રુપ એ એમાં આપણે નોન વર્ટિબ્રેટ એનિમલ છે એનો અભ્યાસ કર્યો છે. તો મીન કે ગ્રુપ બી છે એમાં એક જ સબ ફાઇલમ છે વર્ટિબ્રાટા. ઓકે, તો એમાંથી જે સબ ફાઇલમ વર્ટિબ્રાટા જે બે ડિવિઝનમાં ડિવાઇડેડ થાય છે અહીંયા. ઓકે, તો ડિવિઝન 1 એગ્નાથા. હવે તમને ખબર છે કે ભાઈ જેમાં કંઈ પ્રાઇમરી મીન કે ઓવરવ્યૂ માટેનો એક જે લેક્ચર બનાવ્યો હતો એમાં એવું કીધું હતું ભાઈ એગ્નાથા એટલે કે ભાઈ વિધાઉટ જો કે એમાં જડબાની હાજરી હોતી નથી. પછી ગ્રુપ ડિવિઝન 2 મીન કે જ્ઞાથોસ્ટોમાટા એટલે કે ભાઈ જડબાધારી, બરોબર, હનુધારી, જડબાને હનુ કહેવામાં આવે, બરોબર. તો આપણે એમાં અહીંયા કંઈક ડિવિઝન એમાં આપણે અભ્યાસ કરવાનો છે અત્યારે. આપણો જે કાંઈ મેઇન ટોપિક છે એ અહીંયા આપેલો છે એગ્નાથામાં, એટલે કે વિધાઉટ જો, બરોબર. જે કાંઈ આમાં એનિમલ્સ હોવાના છે એ બધા જડબા વગરના હશે, બરોબર. એમાં સકર્સની હાજરી જોવા મળતી હશે, બરોબર. ત્યારબાદ ડિવિઝન એ મીન કે 1 જે બે ક્લાસમાં ડિવાઇડેડ થાય છે. અહીંયા ક્લાસ આપેલા છે ઓસ્ટ્રેકોડર્મી એન્ડ સાયક્લોસ્ટોમેટા, બરોબર. તો આપણો ટોપિક જ છે ક્લાસિફિકેશન ઓફ ક્લાસ સાયક્લોસ્ટોમેટા અપ ટુ ઓર્ડર વિથ એક્ઝામ્પલ્સ. તો અહીંયા કંઈક સાયક્લોસ્ટોમેટા ચાલુ આવી ગયું એટલે મીન કે આપણો જે કંઈ ટોપિક છે અહીંયાથી ચાલુ થાય છે સાયક્લોસ્ટોમેટા, બરોબર. પણ ફાઇલમ કોર્ડેટાથી ડિવિઝન એગ્નાથા સુધીનું તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ભાઈ એને એગ્નાથામાં શું કામ મૂકવામાં આવે છે, બરોબર. વર્ટિબ્રાટા કીધું પણ શું કામ? ઓકે, તો અમુક શું કહેવાય તમારે ટોપિકના જે કંઈ ઉપરનો જે કંઈ કનેક્ટેડ જે કંઈ પોર્શન છે એ તમારે યાદ રાખવો જરૂરી છે. ઓકે, તો એગ્નાથા છે એ બે ક્લાસમાં ડિવાઇડેડ થાય છે. ક્લાસ 1 ઇઝ ઓસ્ટ્રેકોડર્મી. ઓસ્ટ્રેકોડર્મી જે કે આ એનિમલ્સ છે એ બધા એક્સટિંક્ટ થઈ ગયેલા છે, એટલે કે નાશ પામેલા છે, પૃથ્વી ઉપર એનું અસ્તિત્વ છે નહીં. ઓકે, પછી અહીંયા સાયક્લોસ્ટોમેટા. તો હવે આપણે સાયક્લોસ્ટોમેટામાં આગળ વધીએ. ક્લાસ સાયક્લોસ્ટોમેટા વન મિનિટ. ઓકે, તો ફાઇનલી ક્લાસ સાયક્લોસ્ટોમેટા, તો આપણે એનું હવે ક્લાસિફિકેશન કરવાનું છે ક્યાં સુધી? ઓર્ડર સુધીનું, બરોબર. તો અહીંયા આપેલું છે ક્લાસ સાયક્લોસ્ટોમેટા. તો સાયક્લોસ્ટોમેટા છે એ ગ્રીક વર્ડ છે, બરોબર. સાયક્લાસનો મિનિંગ એવો થાય સર્ક્યુલર એન્ડ સ્ટોમાનો મિનિંગ એવો થાય છે માઉથ. એટલે કે જે કંઈ આ મીન કે ક્લાસમાં એવા એનિમલ્સ છે કે જેનું માઉથ છે સર્ક્યુલર છે, બરોબર, આવું છે. અને અંદર આવી રીતે આમ સકર્સની હાજરી છે. ઓકે, તો બધી પછી કીધું છે પ્રિમિટિવ વર્ટિબ્રેટ્સ બિલોંગ ટુ ધ ગ્રુપ એગ્નાથા, બરોબર. એટલે કે પ્રાઇમરી પ્રકારના પ્રિમિટિવ પ્રકારના વર્ટિબ્રેટ્સ છે કે જેમાં નોટોકોડ છે એ વર્ટિબલ કોલમમાં ફેરવવાની મીન કે એમાં ટ્રાન્સફર થવાની શરૂઆત થઈ જાય છે. ઓકે, શરૂઆતનો તબક્કો એમાં જોવા મળે છે એટલા માટે કીધું છે કે પ્રિમિટિવ ટાઈપના વર્ટિબ્રેટ છે.
બરાબર. આની પહેલાંની જો આપણે ઓસ્ટ્રેકોટર્મીની વાત કરીએ તો બધા એક્સટિંક્ટ થઈ ગયેલા છે, એટલે એમના જે કંઈ સેમ્પલ્સ છે એના કોઈ ડેટા જ હોય નહીં. બરાબર. જનરલ કેરેક્ટર્સની વાત કરી કે બોડી ઇલોંગેટેડ ઈલ લાઇક, એટલે કે ભાઈ કેવું છે, બોડી છે ઇલોંગેટેડ છે અને ઈલ જેવું છે. બરાબર. પછી કીધું છે વાત મીડિયન ફિન વિથ કાર્ટેલિઝિનિયસ ફિન રેઝ, એટલે કે જે કાંઈ મીડિયન ફિન છે એમાં કાર્ટિલેજના બનેલા ફિન રેઝની હાજરી જોવા મળે છે. સમજો કે અહીંયા એક ફિશ દોરેલી છે, આ ફિશ છે. બરાબર. તો અહીંયા ઉપર જે કાંઈ મીડિયન ફિન આવેલું હોય, અહીંયા જો મેં ફિન લાર્જ કરીને બતાવેલું છે, તો અંદર આવા કાર્ટિલેજના બનેલા ફિન રેઝ જોવા મળે છે. બરાબર. પછી કીધું છે ટેલ ડાયફી સર્કલ. બરાબર. એટલે કે ભાઈ ટેલ છે એની કંઈક આવી રચના. ડાયફી સર્કલ્સ એટલે શું? આ ભાઈ એક પ્રકારના છે ને ફિનનો પ્રકાર છે. બરાબર. એમાં વર્ટિબ્રી છે એ ટેલના કયા પોર્શન સુધી લંબાયેલી છે, ડોર્ઝલ પાર્ટ અને વેન્ટ્રલ પાર્ટ કયા પાર્ટમાં મીન કે વધારે પોર્શન આવેલો છે એના આધારે એના ટાઈપ પાડવામાં આવે છે. ઓકે. તો અહીંયા કંઈક આ વચ્ચે જો મેં બતાવેલું છે એ વર્ટિબ્રી છે. ઓકે. તો આ કંઈક વર્ટિબ્રી છે. તો વર્ટિબ્રી છે એ ક્યાં સુધી? ટેલ સુધી લંબાયેલી છે. આ ટેલવાળો પાર્ટ છે. બરાબર. એટલે ટેલમાં જે કંઈ ઉપર અને આ ડોર્ઝલ ફિન છે, આ ઉપરનું. બરાબર. એટલે કે ડોર્ઝલ પાર્ટ ફિનનો, કોડલ ફિનનો. બરાબર. અને આ વેન્ટ્રલ પાર્ટ છે કોનો? કોડલ ફિનનો. બરાબર. એટલે કે બંને પાર્ટ છે એ સરખા છે, એટલા માટે એને કીધું છે ડાયફી સર્કલ્સ. બરાબર. એટલે કે બંને પાર્ટ સરખા છે. સ્કિન કેવી છે? સોફ્ટ છે, સ્મૂધ છે. બરાબર. કન્ટેનિંગ યુનિસેલ્યુલર મ્યુકસ ગ્લેન્ડ બટ નો સ્કેલ્સ, એટલે કે ભાઈ સ્કેલ્સની હાજરી જોવા મળતી નથી અને મ્યુકસ ગ્લેન્ડની હાજરી જોવા મળે છે, જે મ્યુકસનું સિક્રેશન કરે. બરાબર. ચિકાસયુક્ત હોય. ઓકે. તો ટ્રંક એન્ડ ટેલ મસલ્સ સેગમેન્ટેડ ઇન્ટુ માયોટોમ્સ, એટલે કે ભાઈ માયોટોમ્સની હું તમને વાત કરું તો પૂંછડી અને ટેલના સ્નાયુઓ છે એ માયોટોમ્સમાં ફેરવાઈ જાય છે. કે જે કંઈ ટેલ રિજિયન છે અને જે ધડવાળો વિસ્તાર છે એમાં મસલ્સ છે આવી રીતે કંઈક રચનામાં ગોઠવાયેલા હોય છે. બરાબર. આવી રીતે આમ ગોઠવાય છે. તો એને કીધું છે માયોટોમ્સમાં ફેરવાય છે, એટલે કે માયોટોમ્સની રચના જોવા મળે છે. એન્ડોસ્કેલેટન ફાઇબ્રસ અને કાર્ટિલેજિનિયસ, એટલે કે ભાઈ કાર્ટિલેજનું બનેલું છે અને ફાઇબ્રસનું બનેલું છે. બધો અલગ અલગ પ્રકારના ફાઇબર્સ આવેલા હોય છે અને કાર્ટિલેજ આવેલું હોય છે. બોનની હાજરી જોવા મળતી નથી. જેનું અંતઃકંકાલ છે એ અસ્થિઓનું નથી બનેલું, કાસ્થિનું બનેલું છે. બરાબર. પછી કીધું છે નોટોકોડ પરસિસ્ટ થ્રુઆઉટ લાઈફ, એટલે કે ભાઈ નોટોકોડ છે એ પૂરી લાઈફ જોવા મળે છે. બરાબર. જીવન પર્યત જોવા મળે છે. રૂડિમેન્ટરી વર્ટિબ્રલ પ્રેઝન્ટ. બરાબર. પછી વાત કરી વર્ટિબલ કોલમ શરૂઆતના એની કેમ કે શરૂઆત થઈ જાય છે. મેં તમને હમણાં આગળ વાત કરી કે ભાઈ જેનું પ્રાઇમરી સ્ટેજ છે કે ભાઈ જે નોટોકોડમાંથી વર્ટિબલ કોલમમાં ફેરવવાનું જે પ્રથમ શરૂઆત છે એ આ ક્લાસમાં જોવા મળે છે, એટલા માટે પ્રિમિટિવ ટાઈપના વર્ટિબ્રેટ કીધું હતું. બરાબર. ઓકે. જોઝ આર એબસન્ટ, એટલે કે જડબાની ગેરહાજરી, એટલા માટે તો એ જ્ઞાતામાં મૂકેલા છે. ત્યારબાદ કીધું છે માઉથ વેન્ટ્રલ સાઈડ આવેલું હોય. માઉથ છે એ કઈ સાઈડ આવેલું છે? વેન્ટ્રલ સાઈડ આવેલું છે. બરાબર. સક્ટોરિયલ એન્ડ સર્ક્યુલર, એટલે કે ભાઈ અમુક ટાઈપના એવા એનિમલ્સ છે કે જે પેરાસાઇટ જીવે છે. બરાબર. આમાં એટલે કે ભાઈ સક્ટોરિયલ અને સર્ક્યુલર માઉથ છે, એટલે કે એમાં સકર્સની પણ હાજરી જોવા મળે છે અને માઉથ કેવું છે? સર્ક્યુલર ટાઈપનું છે. હેન્સ ધ ક્લાસ નેમ સાયક્લોસ્ટોમેટા. બરાબર. એટલા માટે તેને કીધું છે સાયક્લોસ્ટોમેટા. બરાબર. એનો મિનિંગ આપણે મીન કે જોયો છે અહીંયા આગળ જ આપણે સાયક્લોસ્ટોમેટા એટલે શું ગ્રીક વર્ડ છે અને એને સ્પીડ કરીને પણ આપણે એનો મિનિંગ જોયેલો છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ લેક્સ અ સ્ટમચ, એટલે કે ભાઈ સ્ટમકની હાજરી નથી, ઇન્ટેસ્ટાઇન છે એ જોવા મળે છે. બરાબર. ગિલ્સ 5 to 16 pairs. બરાબર. ઇન લેટરલ સેક લાઇક, એટલે કે કઈ બાજુ જોવા મળે છે? લેટરલ સાઈડ જોવા મળે છે અને સેક લાઇક સ્ટ્રક્ચર છે. કેટલા જોડી તો તમને મીન કે યાદ રાખવાનું છે? 5 to 16 pairs.
પછી વાત કરી છે પાઉચ ઓફ ફેરિંગ્સ હેન્સ અનધર નેમ ઓફ ફ્લાસ માર્સિપો બ્રાન્કી, બરોબર, જેને શું કીધું છે માર્સિપો બ્રાન્કી કીધી છે. ગિલ સ્લીટ છે કેટલી, પેરિસમાં નથી કીધેલું, અહીંયા સોરી પેરમાં કીધું છે 1 to 16 પેર ગિલ સ્લીટ, બરોબર. ગિલ્સની વાત નથી કરતા, ગિલ્સની આપણે હમણાં આગળ વાત કરી તો એમાં કીધું છે 5 to 16 પેર ગિલ, બરોબર. ગિલ્સની સ્લીટ જો કહેવામાં આવે તો તમારે કહેવાનું છે 1 to 16 પેર્સ. ઓકે. હાર્ટ ઇઝ 2 ચેમ્બર્ડ, બરોબર, એટલે કે બે ખંડોમાં ડિવાઈડ થઈ ગયેલું હૃદય જોવા મળે છે. આપણું જે મીન હાર્ટ છે એ 4 ચેમ્બર્ડ હાર્ટ છે. તો એમાં કીધું કે 1 ઓરિકલ એન્ડ 1 વેન્ટ્રિકલ. ઓકે. પછી કીધું છે હિપેટિક પોર્ટલ સિસ્ટમની હાજરી જોવા મળે છે. હિપેટિક પોર્ટલ સિસ્ટમની વાત આપણે થઈ ગઈ ભાઈ, એ કોર્ડેટમાં એક લક્ષણ છે, બરોબર. એટલે કે મીન કે જે કાંઈ આપણા ઇન્ટેસ્ટાઇનમાંથી જે કાંઈ ફૂડ છે એ આપણા ઇન્ટેસ્ટાઇનમાં જે કાંઈ સેલ્સ આવેલા છે એના દ્વારા એ શોષણ મીન કે એના દ્વારા એનું શોષણ થાય અને ક્યાં સુધી પહોંચે છે, લીવર સુધી પહોંચે છે. અને લીવરમાં ડિટોક્સિફિકેશન થાય એટલે કે મીન બેક્ટેરિયા પણ ત્યાં નાશ પામે છે. આવી બધી પ્રોસેસ થાય છે અને આ રચના પણ આમાં જોવા મળે છે, બરોબર. એના વિશે હું મીન કે પાછલા લેક્ચરમાં આપણે વાત કરી છે હિપેટિક પોર્ટલ સિસ્ટમ વિશે. ઓકે. પછી બ્લડ વિથ લ્યુકોસાઇટ્સ, બરોબર, એટલે કે એમાં લ્યુકોસાઇટ્સની હાજરી છે જે ડબ્લ્યુબીસી ઓર આરબીસી, બરોબર. પછી એવું કીધું પોઇકિલો થર્મસ, બરોબર, એટલે કે કોલ્ડ બ્લડેડ, એટલે કે જે કાંઈ એન્વાયરમેન્ટનું તાપમાન છે એની સાથે એના બોડીનું તાપમાન પણ ફેરફાર થાય છે, બરોબર. એટલે કે શીત રુધિરવાળા એનિમલ્સ, બરોબર. હવે શીત રુધિરવાળા એનિમલ્સ શું એટલે કે કોલ્ડ બ્લડેડ, એ આપણે પાછલા લેક્ચરમાં વાત કરી છે આના વિશે. ટુ મિઝોનેફ્રિક કિડની વિથ ડક્ટસ યુરાનોજિનાઇટલ પેપિલા, બરોબર, એટલે કે ભાઈ બે મિઝોનેફ્રિક પ્રકારની કિડની જોવા મળે છે કે મિઝોડમમાંથી એનું જે ફોર્મ થતી હોય એવી કિડની મેં કીધી છે મિઝોનેફ્રિક પ્રકારની કિડની, જેને મધ્ય ગર્ભસ્તર કહેવાય, બરોબર. 3 ગર્ભસ્તરમાં સ્તરનું શરીર બનેલું હોય એમાંથી મધ્ય ગર્ભસ્તરમાંથી એનો ઓરિજિન હોય. ઓકે. તો કોની સાથે કીધું છે યુરાઇનોજિનાઇટલ પેપિલા. હવે તમને ખબર છે કે ભાઈ જે વાસા ડેફરન્સ અને જે યુરિનરી ડક્ટ છે એ બંને એક સાથે એક જ ટ્યુબમાં ખુલે છે, એટલા માટે એને કીધું છે યુરિનરી પેપિલા, બરોબર. યુરાઇનોજિનાઇટલ સિસ્ટમ એટલે કે ભાઈ જેમાં રિપ્રોડક્શન પાર્ટ પણ એક સાથે સંકળાયેલા છે, રિપ્રોડક્ટિવ પાર્ટ અને એક્સક્રિટરી પાર્ટ એક સાથે જોડાયેલા હોય, જેને કહેવામાં આવે છે યુરાઇનોજિનાઇટલ સિસ્ટમ, બરોબર. જેમાં રિપ્રોડક્ટની સિસ્ટમ અને એક્સક્રિટરી સિસ્ટમ બંને એકસાથે ફ્યુઝ થયેલી હોય, જોડાયેલી હોય, ત્યારે એને અલગ નામ આપવામાં આવે છે, જેને કહેવામાં આવે છે યુરાઇનોજિનાઇટલ સિસ્ટમ. પછી જે આ લ્યુકોસાઇટ્સ છે એ કેવા હોય છે, એમાં ન્યુક્લિયસની હાજરી જોવા મળે છે. ઓકે. પછી ડોર્ઝલ નર્વ કોર્ડ વિથ ડિફરન્શિએટેડ બ્રેઇન 8 to 10 pairs ઓફ ક્રેનિયલ નર્વ્સ, એટલે કે ભાઈ જે ક્રેનિયમ છે એમાંથી કેટલી 8 થી 10 પેર છે એ ક્રેનિયલ નર્વ્સ છે એ અલગ પડે છે, એમાંથી પાર્ટ પડે છે, બરોબર. કેટલી આ તમને પૂછવામાં આવે, આ ક્વેશ્ચન પૂછાયો છે કે ભાઈ જે એમાં કેટલી મીન કે ક્રેનિયલ નર્વ્સની હાજરી જોવા મળે છે, તો કહેવાનું છે 8 થી 10 ક્રેનિયલ નર્વ્સની હાજરી જોવા મળે છે. પછી કીધું છે સિંગલ મીડિયન ઓલ્ફેક્ટરી સેક એન્ડ સિંગલ મીડિયન નોસ્ટ્રીલ. તો ઓલ્ફેક્ટરી સેક છે એ કોની સાથે સંકળાયેલું છે, નોસ્ટ્રીલ મીન કે જે કાંઈ સ્મેલ છે એની સાથે સંકળાયેલું છે, સિંગલ મીડિયન ઓલ્ફેક્ટરી સેક આવેલું છે. ત્યારબાદ આવેલું છે ઓડિટરી ઓર્ગન્સ પ્રેઝન્ટ, એટલે કે ભાઈ સાંભળવાના આપણે જે શ્રાવ્ય ગ્રંથિ છે ઓલ્ફેક્ટરી ઓર્ગનની પણ હાજરી જોવા મળે છે, જેના દ્વારા સાંભળી શકે છે, બરાબર. અહીંયા ઓલ્ફેક્ટરી ઓડિટરી કીધું છે અને ઓલ્ફેક્ટરી, બરાબર. એક નોસ્ટ્રીલની હાજરી જોવા મળે છે. સેક્સેસ આર સેપરેટ, એટલે કે મેલ અને ફિમેલ છે એ બંને અલગ અલગ હોય છે, અથવા તો ગોનાડ સિંગલ્સ કીધું છે ભાઈ, યુનાઇટેડ ગોનાડ સિંગલ વિધાઉટ ગોનોડક્ટ, એટલે કે ગોનોડક્ટની ગેરહાજરી છે અને ગોનાડ છે એ સિંગલ છે, બરાબર. હવે ગોનાડ્સ કોને કહેવાય એ તમારે ફાઇન્ડ કરવાનું છે. આ ક્વેશ્ચન હું તમને આપી દઉં છું, ગોનાડ્સ એટલે શું. ઓકે. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ, ડેવલપમેન્ટ ડાયરેક્ટ ઓર વિથ અ લાર્વા સ્ટેજ, બરાબર. કીધું છે કે ભાઈ ફર્ટિલાઇઝેશન છે એક્સટર્નલ છે, એટલે કે બોડીની બહાર છે એ થાય છે, મીન કે મીડિયાની અંદર વોટર છે જે બી છે, બરાબર. ઓકે.
પછી લાર્વલ સ્ટેજ પણ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના લાર્વા જોવા મળે છે, બરાબર. ક્લાસિફિકેશન આપેલું છે. તો અબાઉ 50 સ્પીસીસ ઓફ ધ લિવિંગ, એટલે કે ભાઈ 50 સ્પીસીસ છે આમાં જીવંત છે, જીવતી છે. જોલેસ ફિશ આર રેકોગ્નાઇઝડ, બરાબર, એટલે કે ભાઈ 50 જેટલી ફિશ છે એ કેવી છે, જોલેસ છે અને આમાં નોંધાયેલી છે. હેવિંગ ટુ ઓર્ડર્સ, યા તો જેને ડિવિઝન કહેવામાં આવે છે, કે જેને બે ઓર્ડર્સમાં ડિવાઇડેડ કરવામાં આવેલી છે, જે નીચે આપેલા છે. પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ, બરોબર, જેનું શું કીધું, પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ, એમાં જે મેમ્બર્સ આવેલા છે ઓફ ધીઝ ઓર્ડર આર કોલ્ડ લેમ્પ્રીઝ, જેને શું કહેવામાં આવેલું છે, જે કે આ પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ છે એને લેમ્પ્રીઝ કહેવામાં આવે છે, કે જેમાં ટીથ આર પ્રેઝન્ટ, બરોબર, પણ જોવાની ગેરહાજરી છે, ટીથ જોવા મળતા નથી, પણ જે કંઈ સર્ક્યુલર માઉથ છે એની વોલ ઉપર જોવા મળે છે, બરોબર, અને બીજા એનિમલ્સના ઉપર ચોંટવામાં મદદરૂપ થાય છે, બરોબર. ઓકે, પછી સેકન્ડ આપેલું છે મિક્ઝિનીફોર્મિસ, બરોબર, જે કંઈ સેકન્ડ ઓર્ડર છે એ શું છે, મિક્ઝિનીફોર્મિસ. ફર્સ્ટ ઓર્ડર ઇઝ પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ અને સેકન્ડ છે એ મિક્ઝિનીફોર્મિસ. તો મિક્ઝિનીફોર્મિસમાં જે કંઈ મેમ્બર્સ આવેલા છે એને કીધું છે હેગફિશ કીધેલું છે, બરોબર, અથવા તો એને સ્લાઇમ ફિશ કીધું છે, એટલે કે ભાઈ સ્લાઇમ ગ્લેન્ડની હાજરી જોવા મળે છે, બોડી કેવું ચીકણું હોય છે, ઓકે, એમાંથી સ્લાઇમનું સિક્રેશન થતું હોય છે. ઓકે, તો ઓર્ડર આપેલું છે પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ, જેનું માઉથ વેન્ટ્રલ સાઇડ આવેલું હોય, બરોબર, એનું માઉથ ઓપનિંગ ક્યાં થાય છે, અહીંયા આપેલું છે, જો એક એક્ઝામ્પલ, તો એનું જે કંઈ માઉથ છે એ ક્યાં આવેલું, વેન્ટ્રલ સાઇડ આવેલું છે, અહીંયા વેન્ટ્રલ સાઇડ. આ નીચેની બાજુ છે જેને વેન્ટ્રલ સાઇડ કહેવાય, ઉપરની બાજુ છે એને ડોર્ઝલ સાઇડ કહેવાય, ઓકે. તો કે જે માઉથ આવેલું છે એ કઈ સાઈડ આવેલું છે, વેન્ટ્રલ સાઈડ આવેલું છે. બકલ ફનેલ આવેલી છે, બરોબર, એમાં હોર્નની ટીથની પણ હાજરી જોવા મળે છે, ઓકે. વેન્ટ્રલ સાઇડ વિધિન અ સક્ટોરિયલ બકલ ફનેલ વિથ મેની હોર્ની ટીથ, એટલે કે એમાં ઘણા બધા કેવા ટાઈપના હોર્ની ટીથની હાજરી જોવા મળે છે, બરોબર. સક્ટોરિયલ કીધું છે, એટલે કે ભાઈ પેરાસાઇટિક જીવન પોતે જીવે છે. નોસ્ટ્રીલ ડોર્ઝલ, એટલે કે જે કંઈ નોસ્ટ્રીલ છે, નાક છે, બરોબર, એ કઈ સાઈડ આવેલું છે, ડોર્ઝલ સાઈડ આવેલું છે. ડોર્ઝલ સાઈડ એટલે પૃષ્ઠ બાજુ જેને કહેવામાં આવે, ઓકે. ગિલ પાઉચ એન્ડ ગિલ સ્લીટ્સ 7 pairs કીધું છે, ગિલ પાઉચ એન્ડ ગિલ સ્લીટ્સ 7 pairs, બરોબર. ગિલ પાઉચ અને ગિલ સ્લીટની કેટલી, 7 પેર જોવા મળે છે. તો તમને હું અહીંયા બતાવી દઉં કેટલી, અહીંયા જો કંઈક કીધેલું છે કે ભાઈ 7 પેર જોવા મળે છે, ગિલ સ્લીટ અને ગિલ પાઉચની 7 પેર જોવા મળે છે, 1 2 3 4 5 6 અને 7, ઓકે. 7 pairs ઓફ ગિલ સ્લીટ એન્ડ ગિલ પાઉચ. પછી કીધું છે ડોર્ઝલ ફિન વેલ ડેવલપ્ડ. તો ડોર્ઝલ ફિન કોને કહેવાય એ હું તમને બતાવી દઉં. અહીંયા જો આપેલું છે ડોર્ઝલ ફિન, અહીંયા કીધેલું છે કે ભાઈ ડોર્ઝલ ફિન છે એ વેલ ડેવલપ્ડ છે, ઓકે. પછી અહીંયા આપેલું છે એ કોર્ડલ ફિન છે, એટલે કે પુચ્છ મીન પક્ષ જેને કહેવામાં આવે છે. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ, એટલે કે ભાઈ ઇનડાયરેક્ટ થાય છે એટલે એમાં લાર્વલ સ્ટેજ છે, લાર્વા ફોર્મ છે એ થતું હશે, બરોબર. બોથ આર મરાઇન એન્ડ ફ્રેશ વોટર, બોથ મરાઇન એન્ડ ફ્રેશ વોટર્સ, એટલે કે ભાઈ મીઠા પાણીમાં અને ખારા પાણીમાં બંનેમાં જોવા મળે છે, કે ભાઈ દરિયામાં પણ જોવા મળે છે અને મીઠા પાણીની આપણે વાત કરી કે ભાઈ તળાવમાં છે, નદીઓ છે, ઝરણાઓમાં, એમાં પણ જોવા મળે છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે લેમ્પ્રીઝ આવેલું છે, ઓવરઓલ 30 સ્પીસીસ છે એની, કેટલી, લેમ્પ્રીની 30 સ્પીસીસ જોવા મળે છે. તો અહીંયા કંઈક એનો ફોટોગ્રાફ્સ મૂકેલો છે, અહીં કીધું હેડ રિજિયન, બરાબર, આઈ આપેલી છે, તો ડોર્ઝલ સાઈડ કંઈક અહીંયા નોસ્ટ્રીલ હશે, બરાબર. પછી બકલ ફનેલ, એમાં હોર્ની ટીથની હાજરી જોવા મળે છે, જે માઉથ છે એ કઈ સાઈડ, વેન્ટ્રલ સાઈડ આવેલું છે. 7 pairs ઓફ ગિલ સ્લીટ એન્ડ ગિલ પાઉચ, અહીંયા ટ્રંક, અહીંયા આપે, બરાબર. આ ટ્રંક રિજિયન છે, એનસ છે, બરાબર, કે જેના દ્વારા છે એ અનડાઇજેસ્ટેડ ફૂડનો છે એ બોડીના બહાર છે એ ત્યાગ કરવામાં આવે છે. યુરાઇનોઝિનાઇટલ પેપિલા, બરાબર. યુરાઇનોઝિનાઇટલ પેપિલા એટલે શું મેં તમને કીધું છે, ઓકે. તો ટેલ છે, કોર્ડલ ફિનની હાજરી છે, ઓકે. તો ઓર્ડર અહીંયા કમ્પ્લીટ થયું છે આપણે.
પેટ્રોમાઇઝોન ટીફોર્મિસ છે એ કમ્પ્લીટ થયું છે. તો આમાં કંઈક જો બીજું પણ એક્ઝામ્પલ આપેલું છે, પેટ્રોમાઇઝોન આપેલું છે, પછી લેમ્પેટ્રા આપેલું છે. ઓકે, તો સેકન્ડ ઓર્ડર છે મિક્ઝિનિફોર્મિસ, બરાબર, જેને કીધું છે માઉથ ટર્મિનલ, બરાબર. સમજો કે આ માઉથ આપેલું છે, સોરી, કોઈ આ ફિશ છે, બરાબર, તો એનું માઉથ છે ક્યાં આવેલું? ટર્મિનલમાં ખુલે છે, ક્યાં? અહીંયા આઈ છે, બરાબર, તો અહીંયા ટર્મિનલ એટલે કે મધ્યમાં ખુલે છે, બરાબર. ટર્મિનલ માઉથ વિથ ફ્યુ ટીથ્સ, એટલે કે ભાઈ બહુ ઓછા એવા ટીથની હાજરી જોવા મળે છે. પણ એમાં ટીથ નથી, પણ ટેન્ટેકલ્સની હાજરી જોવા મળે છે. નો બકલ ફનેલ, બરાબર, એમાં બકલ ફનેલની ગેરહાજરી છે. જેવી રીતે આપણે બકલ ફનેલ આપણે જોયું છે ને, બકલ પાઉચ છે, એ આગળની મીન કે જે ઓર્ડર જોયો છે એમાં આપને જોવા મળતા હતા, બરાબર. પેટ્રોમાઇઝોન ટીફોર્મિસ છે એમાં આપણે જોયું તો એમાં જોવા મળે છે. ઓકે, તો ગિલ પાઉચની વાત કરીએ, સોરી, હા, તો નોસ્ટ્રીલ ટર્મિનલ છે, બરાબર. જે નોસ્ટ્રીલ છે એ પણ ટર્મિનલ છે, બરાબર. માઉથ આર ટર્મિનલ, માઉથ ઇઝ અ ટર્મિનલ, નોટ આર. નોસ્ટ્રીલ પણ ટર્મિનલ છે. ગિલ પાઉચ છે ક્યાં સુધી? 6 to 15 pairs. પછી કીધું ગિલ સ્લીટ 1 to 15 pairs, બરાબર. ગિલ પાઉચની વાત કરીએ તો કહેવાનું છે કે 6 to 15 pairs, એન્ડ ગિલ સ્લીટની વાત કરીએ તો 1 to 15 pairs. ડોર્ઝલ ફિન ફીબલ ઓર એબસેન્ટ, એટલે કે ભાઈ જે કંઈ ડોર્ઝલ ફિન છે, આપણે જેમાં ઉપરની જે ફિગરમાં જોઈએ એવી રીતે ડોર્ઝલ ફિન હોય, પૃષ્ઠ મીન પક્ષ છે, એ જોવા મળે તો એનું કાર્ય કંઈ મીન કે એવું ખાસું નથી, અથવા તો એબસેન્ટ જોવા મળે છે. ડેવલપમેન્ટ ડાયરેક્ટ, બરાબર, એટલે કે એક પણ ટાઈપનું લાર્વલ સ્ટેજ છે એ જોવા મળતું નથી. નો લાર્વલ સ્ટેજ ફોર્મ, બરાબર, એટલે કે એક પણ ટાઈપનું લાર્વલ સ્ટેજ છે એ ફોર્મ થતું નથી. ડાયરેક્ટ એ મીન કે પુખ્ત અવસ્થામાં જે એનિમલ દેખાતું હોય એવું જ દેખાય છે. હેગફિશ આર ઓલ મરાઇન, બરાબર, જેને આપણે શું કીધું હતું? હેગફિશ કીધું હતું. મિક્ઝિનિફોર્મિસના જે કંઈ એનિમલ્સ હતા એને કીધું હતું હેગફિશ, બરાબર, એટલે કે બધા મરીનમાં જોવા મળે છે, દરિયામાં જોવા મળે છે. આમાં જે કેટલી 15 સ્પીસીસ નોંધાયેલી છે, જેને એક એક્ઝામ્પલ આપેલું છે મિક્ઝિન, જેને સ્લીમ ઈલ પણ કહેવામાં આવે છે, બરાબર. સ્લાઇમ ઈલ પણ કહેવામાં આવે છે કે ભાઈ સ્લાઇમનું જે સિક્રેશન કરતી હતી, ચિકાસયુક્ત દ્રવ્યનું સિક્રેશન કરતી હતી, બરાબર. પછી કીધું છે પેરામિક્સિંગ, બરાબર. એક્ઝામ્પલ આપેલું છે, 2 એક્ઝામ્પલ આપેલા છે અહીંયા, 1 2. તો સેકન્ડ છે કીધું છે પેરામિક્સિંગ. ઓકે, તો અહીંયા આપણું મીન કે જે કાંઈ ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. એમાં કીધું છે ધ ક્લાસિફિકેશન ઓફ ક્લાસ સાયક્લોસ્ટોમેટા અપ ટુ ઓર્ડર વિથ એક્ઝામ્પલ્સ. તો તમને એક્ઝામ્પલ્સ પણ આવી ગયા છે, બરાબર. આપણે એક્ઝામ્પલ મીન કે બંનેમાં 2-3 એક્ઝામ્પલ્સ પણ આપેલા છે, અને બંને ઓર્ડરને પણ એને ક્લાસિફાઈ કરેલું છે. ઓકે, તો આપણો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્લાસિફિકેશન ઓફ ક્લાસ સાયક્લોસ્ટોમેટા અપ ટુ ઓર્ડર વિથ એક્ઝામ્પલ્સ. ઓકે, તો થેન્ક યુ સો મચ.